હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત છે તમારું પેન્ટેડ લર્નિંગમાં. નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, મોટા ભાગનો પહેલો જ્યારે મેં લાઈવ લેક્ચર લીધો યુટ્યુબની અંદર અને એપ્લિકેશનની અંદર, ત્યારે વિદ્યાર્થીનો સવાલ હતો, સાહેબ બેઝિક ગણિત લેવું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું? આજના વિડીયોમાં આપણે એ સમજશું કે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ વચ્ચે શું ફરક છે, કોને કયું મેથ્સ લેવું જોઈએ, અને બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સ લીધા પછી ફ્યુચરમાં કયા કયા 11th-12th માટેના ઓપ્શન છે, એ દરેક બાબતની આપણે ચર્ચા કરવાના છીએ. ડન છે? તો ભાઈ મોટા ભાગના છોકરાઓ આવી રીતના મૂંઝાયેલા હોય, શું કરવાનું? બેઝિક મેથ્સ બરાબર અને સ્ટાન્ડર્ડ મેથ્સ. ઓકે, પેલા એ સમજી લો દીકરાઓ કે ગણિતની ચોપડી એક જ છે. તમે બેઝિક મેથ્સ લ્યો કે સ્ટાન્ડર્ડ મેથ્સ લ્યો, તમારે આખો સિલેબસ ભણવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બેઝિક મેથ્સ વાળાને ભણવાનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ભણવાનું છે. ક્લિયર થઈ ગયું? ચોપડીમાં કોઈ ફરક નથી, એક જ ચોપડી છે. તો ફરક ક્યાં છે? ફરક ખાલી બ્લુ પ્રિન્ટમાં છે. એક્ઝામ્પલ તરીકે બેઝિક મેથ્સ વાળાને પહેલું ચેપ્ટર બરાબર વાસ્તવિક સંખ્યા એ 2 માર્ક્સનું છે, 2 માર્ક્સ સેક્શન એની અંદર પ્રશ્ન પૂછાય. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પહેલું ચેપ્ટર 4 માર્ક્સનું છે. ક્લિયર થઈ ગયું? બેઝિક મેથ્સ વાળાને ચેપ્ટર નંબર 2 બહુપતિ છે ને એ 6 માર્ક્સનું છે, જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એ ચેપ્ટર વધુ માર્ક્સનું છે. પછી આંકડા શાસ્ત્ર જે છે બેઝિક મેથ્સ વાળાને 16 માર્ક્સનું છે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 8 માર્ક્સનું છે. સમજાણું કે નહીં? ચેપ્ટરનું ગુણ ભાર બદલાય છે, બ્લુ પ્રિન્ટ ચેન્જ થાય છે, ચોપડી તો એક જ છે, એ નથી બદલાતી. અને પેલા પ્રશ્નનું તો સોલ્યુશન નીકળી ગયું કે ભાઈ ચોપડી બદલાતી નથી. ઓકે, હવે આવી જાઓ બીજી સ્લાઇડ તરફ. હવે જે ધોરણ 10 ની અંદર વિદ્યાર્થી છે એનો સૌથી મોટો સવાલ તમને ખબર છે, બેઝિક કે સ્ટાન્ડર્ડ? કેટલાક વિદ્યાર્થીઓ વિચારે કે ભાઈ મારું મેથ્સ બહુ સારું છે એટલે હું સ્ટાન્ડર્ડ લઈ લઉં. કેટલાક એવું વિચારે કે ના ના, મારું ગણિત એટલું સારું નથી, મીડિયમ છે, તો થોડું નબળું છે એટલે હું બેઝિક લઈ લઉં. ઓકે, તો કોને બેઝિક લેવાય અને કોને સ્ટાન્ડર્ડ લેવાય, આવો થોડું સમજીએ આપણે. હવે આની આપણે પછી વાત કરીએ, પહેલા આપણે સમજી લઈએ અહીંયા બેઝિક મેથ્સ શું છે. બેઝિક મેથ્સ રાખશો ને તો તમારા લોકોને પહેલો ફાયદો શું થશે કે સરળ સમ હશે. તમને બોર્ડ એક્ઝામમાં જે દાખલા પૂછાશે 80 માર્ક્સમાંથી 75 માર્ક્સના ઇઝી દાખલા પૂછાશે, હે ને? ચોપડી એક જ છે, મેં અગેન કહું છું. 75 5 માર્ક્સનું થોડુંક ટ્વિસ્ટ કરેલું હશે ને, એ પણ તમે લોકો કરી જશો એટલે સમ કેવા હશે? સરળ હશે. એટલે તમારા 80 માંથી 80 આવવાની પૂરી શક્યતા બેઝિક મેથ્સની અંદર છે. બીજું, થોડુંક પ્રેશર ઓછું છે. બેઝિક મેથ્સ લ્યો તો પ્રેશર ઓછું શું લેવા છે કે તમે ખાલી 7 ચેપ્ટર કરશો બેઝિક મેથ્સની અંદર. કેટલા ચેપ્ટર કરશો? ખાલી 7 ચેપ્ટર. એટલે વિભાગ ડી અને વિભાગ સી, વિભાગ ડી, આ ત્રણે વિભાગ 56 માર્ક્સના હોય. 14 માંથી તમે લોકોએ પ્રોપર 7 ચેપ્ટર બી કરી લીધા દીકરાઓ, તો 56 માંથી 56 માર્ક્સ આવે BCD માં પૂરેપૂરા. એટલે પ્રેશર કેવું હોય? થોડુંક ઓછું હોય. ઓકે, અને પાસ થવા માટે બેઝિક મેથ્સ તો હાવ હેલું, ખાલી 2 ચેપ્ટર કરો, એક આંકડા શાસ્ત્ર ને એક સંભાવના 13 અને 14, અને એક પ્રમેય કરી નાખો એટલે તમે પાસ થઈ ગયા. સમજો? આ 3 પોઈન્ટ. પેલો 80 આઉટ ઓફ 80 લાવવા હોય ને તો બેઝિક લેવાય. સમ કેવા હશે? ઇઝી હશે. પ્રેશર કેવું હશે? ઓછું હશે. 7 ચેપ્ટર કરો એટલે 56 માંથી 56 માર્ક્સ આવે BCD ના, બરાબર ને? અને પાસ થવા મદદરૂપ ખાલી 2 ચેપ્ટર આવડે ને એટલે 30 માર્ક્સ ને એક પ્રમેય એટલે 34 થઈ જાય, 27 માર્ક્સે પાસ હો, તમારું કામ થઈ ગયું. ટપો પડી ગયો? ખ્યાલ આવી ગયો? ઓકે, તો સાહેબ મારે તો સાયન્સ લેવું છે, એ ગ્રુપ લેવું છે. ભાઈ પહેલા એ નિયમ હતો કે જેને સાયન્સ એ ગ્રુપ લેવું હોય ને એને સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાનું, બાકી બધા બેઝિક મેથ્સ લે. પણ હવે એ નિયમ એ નીકળી ગયો કે ભાઈ તમારે સાયન્સમાં એ ગ્રુપ લેવું છે કે સાયન્સમાં બી ગ્રુપ લેવું છે દીકરા, કે તમારે કોમર્સ કરવું છે, આર્ટ્સ કરવું છે, ડિપ્લોમા કરવું છે, ITI કરવું છે. બેઝિક મેથ્સ રાખ્યું હશે તમે બધુંય કરી શકશો, તમારે કાંઈ વાંધો નથી દીકુડા. ઓકે, બરાબર. હવે જો આગળ જઈએ બેઝિક મેથ્સ માટે બીજું કે ભાઈ ગણિત જે છે કે નહીં, બેઝિક મેથ્સ કોને લેવું જોઈએ? કમ્પલસરી જેનું મેથ્સ વીક છે ને એને બેઝિક મેથ્સ જ લેવાય. હવે જેના કોઈ દિવસ 80 માંથી 60+ માર્ક્સ નથી આવ્યા ને, એ લોકોને ભૂલે ચૂકાય, તે અંધારામાં તે કે આંખી બંધ કરીને તે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું તો ભીમો પડી જાય, નો રખાય માર બાપ. જેના 80 માંથી 60+ કોઈ દિવસ માર્ક્સ નથી આવ્યા એ લોકોને બેઝિક મેથ્સ જ રાખવું જોઈએ. સ્ટાન્ડર્ડ મેથ્સ નું છે કે નહીં, મને થઈ જશે ને આવડી જશે ને છાતી ખોલી નાલવા નહીં જવાનું, ફટાકો ફૂટી જાય, અહીંયા બોર્ડ પેપર છે મારા બાપ. હાલો, એના પછી પાસ થવું હોય બેઝિક મેથ્સ છે, બરાબર ને? ફ્યુચરમાં મેથ્સ જરૂરી ન હોય. હવે જો આ સેન્ટેન્સ એ દ્રષ્ટિકોણથી લખ્યો છે. ફ્યુચરમાં તમે કોમર્સ કરશો તોય મેથ્સ આવશે, તમે સાયન્સ એ ગ્રુપ કરશો તોય મેથ્સ આવશે, અને બી ગ્રુપ કરશો તો કેમિસ્ટ્રીની અંદર ક્યાંક ને ક્યાંક ભટકા હે.
બરાબર. એટલે મેથ્સ તો દરેક જગ્યાએ આવવાનું જ છે, પણ તમારે કોઈ મેથ્સમાં કેરિયર નથી બનાવવું. અગર જો બનાવવું બી છે તો એ તમે બેઝિક મેથ્સ રાખી શકો છો. દાખલા તરીકે તમારે એન્જિનિયરિંગમાં જવું છે, તમારે કોડિંગમાં જવું છે, તમારે આંકડાશાસ્ત્ર કે કોમર્સ લીધું છે, આ દરેક જગ્યાએ મેથ્સ આવશે. મેથ્સ એટલે આંકડાશાસ્ત્ર આવશે કોમર્સની અંદર, સમજાણું? બાકી સાયન્સમાં તો મેથ્સ આવવાનું જ છે. તો ત્યારે તમારે લોકોને 2 ચેપ્ટર ઉપર 3 ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવાનું. એ 3 ચેપ્ટર બધાની સ્કૂલમાં નિહાળમાં કરાવશે, એટલે એવું કઈ ચિંતા નહીં કે અમને નિહાળમાં નહીં કરાવે, બધાને કરાવશે તે. દાખલા તરીકે કયા ચેપ્ટર સમજી લો, એક 8મું ચેપ્ટર, એક 9મું ચેપ્ટર અને એક પૃષ્ઠફળ અને ઘનફળ એટલે કે 12મું ચેપ્ટર. બરાબર ને? સમજાઈ ગયું કે નહીં? હે ને? તો આ ચેપ્ટર એવા છે દીકરાઓ 8, 9 અને 12 કે સાયન્સ એ ગ્રુપ લેવાનું હોય, ભલે બેઝિક મેથ્સ લીધું, આ 3 ચેપ્ટર વધારે કરવાનું. જો કે તમે સ્કૂલ વાળા કે ટ્યુશન વાળા કે અમે ઓનલાઈન વાળા બધે કરાવવાના જ છીએ. તો તમે એમ કહેશો કે સાહેબ તમે કઈ રીતે કરાવો? જો અમે છે કે નહીં, વર્ષમાં 4 વખત સિલેબસ કમ્પ્લીટ કરાવીએ છીએ. કેટલી વખત? 4 વખત. તમે પહેલેથી અત્યારથી અમારી સાથે જોડાયા તો તમારે બધા વિષય મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ 4 વાર પૂરા થાય. સાહેબ કઈ રીતે સમજાવો? જો સમજાવો. પહેલા તમારી શરૂ થાય ચેમ્પિયન બેચ, જે અત્યારે શરૂ છે. દિવાળીના 1 મહિના પહેલા સુધી તમારા લોકોનો 70% સિલેબસ અમે ચેમ્પિયન બેચની અંદર જે પ્રથમ સત્રનો હોય ફિનિશ કરીએ. પછી 1 મહિનાની વાર હોય પ્રથમ પરીક્ષાને, ત્યારે બીજી બેચ શરૂ કરીએ, એનું નામ છે પડકાર. પડકાર બેચમાં શું કરીએ તો કે આપણે આ ચેમ્પિયન બેચની જે આખા ચેપ્ટર ભણ્યા ને એમાંથી આઈએમપી બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે અને પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને બધું 1 મહિનામાં રિવાઇઝ કરીએ. કેટલી વાર થઈ ગયું તમારું? બીજી વાર થઈ ગયું. ઓકે, દિવાળીનું 8 દિવસનું વેકેશન. દિવાળી પછી તમારા લોકોનું શરૂ થાય ચેમ્પિયન 2.0, જેમાં જે 30% કે 20% સિલેબસ બાકી હોય કમ્પ્લીટ થાય. દેન આફ્ટર એના પછી આપણે શું કરીએ તો કે એના પછી તમારા લોકોને ડિસેમ્બર મહિનામાં અમે શરૂ કરીએ રેપિડ રિવિઝન બેચ, આરઆરબી, રેપિડ રિવિઝન બેચ. આની અંદર શું કરીએ તો કે ત્રીજી વખત આખું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે દરેક ચેપ્ટર રિવાઇઝ કરીએ. આ કેટલી વાર? ત્રીજી વાર. આ પૂરું થાય એટલે તમારી 9મા શિક્ષકની એક્ઝામ એટલી જોરદાર જાય કે તમને બોર્ડની બીક જ હોય છે. કારણ કે તમારી 9મા શિક્ષકની એક્ઝામમાં, પ્રિલિમ એક્ઝામમાં, પ્રી બોર્ડ એક્ઝામમાં 90% રિઝલ્ટ આવે. અને એના પછી એ પૂરું થાય એટલે પેપર સોલ્યુશન બેચ શરૂ થાય, પીપીએસ, હે ને? પેપર સોલ્યુશન બેચ, સોરી પીપીબી, પેપર સોલ્યુશન બેચ, પેપર સોલ્યુશન બેચ, પીએસબી. એટલે મેં તો ટૂંકું બનાવ્યું, અત્યારે લગી કોઈ દી બનાવ્યું નહોતું, કારણ કે કાલે હું મેચ જોતો હતો. સીએસકે અને શું નામ હતું યાર, ભૂલાઈ ગયું. સીએસકે અને આપણે આવડ્યા મુંબઈ ઇન્ડિયન્સ, એમાંય એ લોકો એમ કે સીએસકે વીએસ એમાં એમનું બોલે ચેન્નાઈ સુપર કિંગ. એટલે મેં કીધું આપણે આવું ટૂંકું કરીએ, એટલે એવું ટૂંકું કરવા ગયા. બરાબર ને? તો પેપર સોલ્યુશન બેચ પીએસબી. બરાબર ને? હા એ કેવું લાગે? કારણ કેટલી વાર થયું તો કે એની અંદર શું કરીએ તો કે ભાઈ અમે લોકો અમારા અનુભવથી એવા 3 પેપર કાઢીએ, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશમાં, જેમાં આખો સિલેબસ આવી જાય, બધું રિવિઝન થઈ જાય. એમાંથી બેઠા સવાલ તમને બોર્ડની અંદર પૂછે. મજા આવે કે નહીં? આની કિંમત શું? માત્ર ને માત્ર ધોરણ 10ના 7,500 ઉપર 50% ઓફ 3,350 રૂપિયા. ખાલી 3,350 રૂપિયા. પછી ધોરણ 9માં હો 2,500 રૂપિયા, 11માં 2,500 રૂપિયા, 12 કોમર્સ હોય તો 3,350. બોલો શું ઘટે? કાંઈ ન ઘટે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. અને અહીંયા નંબર આપ્યા છે 72 86 86 71 ને 86 20 86 20 68. એમાં તમે કોલ કરી શકો છો. સાથે સાથે આ મટીરિયલનો સેટ છે. આ મટીરિયલ લઈ ગયો એટલે ન તમારે કોઈ આઈએમપી મટીરિયલ લેવાની જરૂર પડે, એનો ગાઈડ લેવાની જરૂર પડે, કાંઈ લેવાની જરૂર પડે. આની અંદર બધું આવી ગયું. બરાબર ને? ગણિતનો ભાગ 1 આવી ગયો છે. પછી તમારું વિજ્ઞાનની ચેપ્ટર વાઇઝ બુક છે, હે ને? દરેક ચેપ્ટરની એક બુક. પછી સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે અને ઇંગ્લિશ ગ્રામર છે. આની અંદરથી જ અમે લાઈવ લેક્ચરમાં જોરદાર ભણાવીએ છીએ. આની અંદર પ્રીવિયસ યર ક્વેશ્ચન આવી ગયા, સેક્શન વાઇઝ ક્વેશ્ચન આવી ગયા, ટેક્સ્ટ બુકના આવી ગયા, સ્વાધ્યાય પોથે આવી ગયું, બધું આવી ગયું. તમે આ ભણો, તમે જોવો. એનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ઉપર આઈ બટનમાં આપ્યું છે. આ વિડીયો પૂરો થાય એટલે તમે જુઓ અમે કેવું મસ્ત મટીરિયલ બનાવ્યું છે. મજા પડી જાય. બરાબર? તો આ જે છે 2,050 આની કિંમત થાય, પણ ડિસ્કાઉન્ટ થઈને તમારે થાય છે 1,800 રૂપિયા. તમે વધુ માહિતી માટે કોલ કરી શકો છો 79 90 90 72 72. હા એને 79 90 90 72. આ નંબર ઉપર તમે કોલ કરીને મટીરિયલનો પણ ઓર્ડર આપી શકો છો. અને જો તમે મટીરિયલ લ્યો છો 1,800 રૂપિયાનું અને એપ્લિકેશનમાં પણ જોઈન થાવ છો તો તમને એક જોરદાર ડિસ્કાઉન્ટ ઓફર છે. આ નંબર પર કોલ કરો એટલે તમને એ મળી જશે. ઓકે, હવે આપણે આવી જઈએ કે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. સ્ટાન્ડર્ડ ગણિત શું છે ભાઈ? તો કે થોડુંક મુશ્કેલ અને હાઈ લેવલનું હોય. પેલું હાર્ડ સમ હશે થોડા,
હાર્ડ સમની અંદર કેવું જે અઘરા ચેપ્ટર છે ને એ તમારે કરવા પડશે કમ્પલસરી. હાર્ડ સમ હશે. આ વખતે ઘણા બધાના સ્ટાન્ડર્ડ મેથ્સમાં બચકા બેસી ગયા હતા બોર્ડના એક્ઝામ પેપરમાં. 2-4 સમ એવા હતા કે જેની અંદર માથાનો દુખાવો થઈ જાય, વધુ પ્રેક્ટિસ કરવી પડે હે ને. પછી જો તમારી સ્ટ્રોંગ કોન્સેપ્ટ હોય, આમાં રિક્વાયરમેન્ટ છે કે કોન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ હોય તો તમને બેઠો દાખલો ન પૂછાય, કોન્સેપ્ટ બેઝ ઉપર દાખલો પૂછાય તોય પેપરમાં આવડે. ઓકે સાહેબ, સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાથી ફાયદો શું થાય? સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાથી એક જ ફાયદો થાય કે ભાઈ તમારું મેથ્સ સારું હોય અને તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો ને તમારા સારા માર્ક્સ આવે તો કોન્ફિડન્સ વધે. બાકી તમે કોર્સિસ તો ગમે તે આમનું બી પસંદ કરી શકો, બરાબર ને. નેક્સ્ટ એના પછી આગળ વ્યા જઈએ કે ભાઈ ગણિત સ્ટ્રોંગ હોય ને તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવાનું. સાયન્સ કોમર્સ લેવું હોય એ કોઈ મેટર નથી કરતું. તો હવે નિયમ બદલાઈ ગયો છે એટલે તમારે કંઈ પણ લેવું હોય તમે રાખી શકો. અને ફ્યુચરમાં મેથ્સ બહુ જરૂરી હોય, તમારે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્ડમાં જવું છે તો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો. પણ અગેન તમારે ભણવાના છે એ જ ચેપ્ટર જે ચોપડીમાં છે એ બેઝિક મેથ્સ વાળાને ભણવાનું છે ને એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ભણવાનું છે. બે હરખું જ છે ગણિત હે ને. 8મું ચેપ્ટર છે તો દાખલા 9મું ચેપ્ટરનું એક્ઝામ્પલ આપો હાલો, ત્રિકોણમિતિના ઉપાયો ઉપયોગો. તો એ બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સનો એક દાખલો પૂછાય ખાલી, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એ ચેપ્ટરમાંથી જે છે એ 6 માર્ક્સના દાખલા પૂછાય, એક 4 માર્ક્સનો પૂછાય ને એક 2 માર્ક્સનો પૂછાય. સમજાય છે? ચેપ્ટર તો બેન કરવાનું જ છે પણ ફરક શું છે? બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સનું પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 6 માર્ક્સનું પૂછાશે. ક્લિયર થઈ ગયું? ઓકે. એટલે આવું ટીકુડા બ્લુ પ્રિન્ટ ને બધું છે. દેન આફ્ટર થોડું બેની કમ્પેરિઝન કરી લઈએ, બેઝિક મેથ્સની અને સ્ટાન્ડર્ડ મેથ્સની. બરાબર? તો પહેલી વસ્તુ, બેઝિક મેથ્સ ઇઝી, થોડું એક્ઝામના ટાઈમે તમારે પ્રેશર ઓછું હશે હે ને, લો પ્રેશર વાળું, લિમિટેડ ઓપ્શન હશે, કાંઈ મૂંઝાવાની જરૂર નથી. સ્ટાન્ડર્ડ મેથ્સ થોડુંક હાર્ડ હશે, તમારે ઉદાહરણ નહીં કરવા પડશે ને તમારે ચોપડીમાં ન આપ્યા હોય એવા દાખલા કરવા પડશે ને પ્રેક્ટિસ વર્ક કરવી પડશે, બહુ બધું પ્રેશર થોડુંક હાઈ હશે. અને તમને લોકોને મોર ઓપ્શન્સ, જો કે ઓપ્શન્સ બેમાં હરખા છે એટલે લેસ ઓપ્શન અને મોર ઓપ્શન વાળું હું આ કટ કરી નાખું છું હે ને. આ કંઈ ચિંતા નથી, બરાબર, કારણ કે તમે ગમે પસંદ કરી શકશો. હવે એ કાંઈ ચિંતાનો વિષય નથી. દેન આફ્ટર આગળ જઈએ ભાઈ. હવે ઘણી વખત શું લોકો બીજાને જોઈને નિર્ણય લે, મારા ભાઈબંધને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું ને એટલે હું એ રાખું. ભાઈ તારા ભાઈબંધનું જે છે એ ગણિત મજબૂત હોય, એને હંમેશા 80માંથી 75, 76, 77 માર્ક્સ આવતા હોય કે 80માંથી 80 આવતા હોય તો એ રાખે સ્ટાન્ડર્ડ મેથ્સ. તો આપણે ન રખાય. આપણે 60-65 આવતા હોય તો બેઝિક રાખો ને, બોર્ડ એક્ઝામમાં 80માંથી 80 લઈ આવો. સમજાણું કે નહીં? એટલે બીજાને જોઈને આપણે નિર્ણય નથી લેવાનો, આપણી ક્ષમતા આપણે જોવાની છે. બીજાની સાથે તુલના નથી કરવાની, કોઈ પણ જાતનો દબાવ નહીં અને પાછળથી પછતાવો ન થાય એવો નિર્ણય લેવાનો છે. પછતાવો થવાનો તો સરવાળો રસ્તો જ નથી. કેમ પછતાવો નહીં થાય? સ્ટાન્ડર્ડ રાખ્યું હશે કે બેઝિક રાખ્યું હોય 11, 12 પર તમારે જે લેવું તમે લઈ શકશો, એટલે પછતાવાનો તો કોઈ મતલબ નથી. પછતાવો થઈ શકે જો તમારી બેઝિક મેથ્સની ક્ષમતા હોય અને સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ લીધું ને પછી પેપર જોઈને મોતે મરી ગયા તો 100% પછતાવો થાય એને. એટલે એ ધ્યાન રાખવાનું હા કે બકરી ડબ્બામાં ન પુરાઈ જવી જોઈએ. સમજણથી લેવાની, આપણી ક્ષમતા પ્રમાણે લેવાનું અને જે આપણે નિર્ણય લયો પછી એમાં સફળતા પ્રાપ્ત કરવાની. ડન છે? ઓકે. આપણો રસ્તો જે છે એ આપણે સિલેક્ટ કરવાનો છે. ઓકે. એક સાચો નિર્ણય જે છે એ તમારું ભવિષ્ય બનાવી શકે છે. અને એક છેલ્લો પોઈન્ટ કે તમારા જે સ્કૂલ ટીચર હોય કે જે તમારું ગણિત લે છે, મેથ્સ લે છે, એને તમે પૂછો, એની સલાહ લ્યો, એટલે એ તમને વધારે સરસ રીતે તમને સમજતા હોય, તમારી હારે રહેતા હોય, તમારે દિવસો પસાર કર્યા હોય, એટલે એ તમને કહેશે કે ભાઈ બેઝિક લેવાય કે સ્ટાન્ડર્ડ લેવાય. પણ એક મોટા ભાઈ તરીકે એ ટીચર પણ તમને હું જે સલાહ આપું એ જ આપશે કે ભાઈ તમે સ્ટાન્ડર્ડ લો કે બેઝિક લો, અગર કોઈ ફરક નથી પડતો તો શું લેવા સ્ટાન્ડર્ડ લેવું, બેઝિક મેથ્સ લ્યો ને બકા, વાર્તા થાય પૂરી. પણ તમારા ટીચરની તમારે સલાહ લેવાની. પછી એમ કે સ્ટાન્ડર્ડ મેથ્સ લે બેટા, તારી અંદર એ ક્ષમતા છે તો લઈ લેવાનું, અને એમ કે ના તું બેઝિક મેથ્સ લે તો એ લેવાનું. બરાબર? તો આપણા ટીચર પ્રમાણે જે છે એ જે એડવાઇસ આપે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે મારા દોસ્તો. ડન છે ટીકુડા? અને અત્યારે સરસ મજાની ઓફર આલે છે. ટાઈમ ટેબલ સમજી લ્યો, રાત્રે 8:30 થી 10 લેક્ચર હશે, જેમાં ગણિત અને સમાજનો સોમ મંગળ બુધ લેક્ચર હશે, ગુરુ શુક્ર શનિ જે છે ઇંગ્લિશ અને વિજ્ઞાનનો લેક્ચર હશે દિવાળી પછી. અત્યારે 7:30 થી 8:30 એક લેક્ચર હાલે છે અને 8:30 થી 9:30 એઆઈના લેક્ચર હાલે છે. તો મળીએ છીએ આપણે લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. અને તમારા જેટલા પણ સ્કૂલના મિત્રો છે, સગાવાલા છે, તમારા દોસ્તો છે, ગામના બાર ગામના બધાને લિંક શેર કરી દો અને કહો કે ભાઈ તને જો કન્ફ્યુઝન હોય ને તો આ કન્ફ્યુઝનનું સોલ્યુશન છે, બેઝિક લેવું કે સ્ટાન્ડર્ડ, અહીંયા સરે બધું સમજાવ્યું છે. અને તમે લોકો તમારું રિઝલ્ટ જોરદાર જબરદસ્ત ઝકાસ લાવવા માંગતા હોય, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ટાટા.
એન્ડ ગુડ બાય. ધન્યવાદ. Painted Painless Learning.